મારું શું છોકરા લગ્નની મહિના પછી છોકરો કે રીહોણો છે, બેટ વાજા લાવવાય, ડીજે લાવવું, કલાકાર લાવવાય, પૈસા ચોથી લાવવા આટલા બધા હું બહુ વખામ છું. શું બે તો લોનો ચાલુ હી 50,000 પડ્યા હતા એ દાગીના કરાવી દીધા. હવે થાચી રહ્યો કોમ કરીને કરું છું. હવે કોક કરવું પછી અડધો વીઘો પડ્યો એ હાલ દેવો પછી. હવે રાખવું ના બદલે ચેડી જાતે એ પસ્તા છે. એમ ક્યાંક મારા કાકાએ કશું એ રાખ્યું ના ચેડી જાતે બધું વેચીને ખાઈ ગયા. પણ એને બેન્ડ વાજા લાવવાય, ડીજે લાવવું, કલાકાર લાવવાય. મારું ઓળખ્યું હવે છોકરાને શોખ પૂરા કરવા માટે વીઘો પડે એ વેચી મારવો પડશે. હવે કરવું તો પડશે જ કે હવે છોકરાને શોખ તો પૂરા કરવા પછી કે કોઈ વેચવા પૈસા હાલતું નહીં. હવે તો અડધો વીઘો પડે એ વેચી મારવો પડશે. ચોક તો વેચવો જ પડશે. હવે કોકને કહેવું પડશે ચોક લાવો લાવો ગ્રાહક લાવી. આ ખેતરમાં હવારો વહેલો નાખી ગયો ને તે મોડું થઈ ગયું. આજ તો ભાઈ મીટિંગ છે, આ સફાઈ ભેળી છે ને આ બધું બંધારણની મીટિંગ તે સારું હતું. તે બધા ખર્ચા બચી જાય, તે ખર્ચા બચી ને તે સારું ચેડી કોમ આવી ધંધામ નાખી. આ ડીજે બીજાના ખર્ચા બચી જલ્દી જવું પડશે. મારું ઓળખ્યું કોઈ હુતું નહીં. શું કરું? ક્ષેત્રમાં જઈને દવા પી લો ને કે અડધો વીઘો પડે રે વેચી મારું. છોકરો કે બેન્ડ વાજા લાવવાય, કલાકાર લાવવાય, વેડિયા કેસેટ વાળો લાવવો. હવે કરવાનું શું મારતો? અડધો વીઘો પડે રે વેચી મારું ને કે દવા પી. આવું નહીં ના ના તમે જતા હો. તમે આવતા મંડાપ બેઠા હો, કોઈ બીમાર તો નહીં? બીમાર નહીં, છોકરા વિવાહ મહિના. છોકરા વિવાહ તો હવે નહીં હોય. તમારે એકલો જ જોઈ જો વીઘો હતો હા તેમાં અડધો વીઘો વેચી હા અને છોકરા બાયડી માટે દાગીના કરાયા. હા તેમાં હું અને હવે છોકરો કે બેન્ડ વાજા લાવવાય, વરઘોડું કરવું, રાતે લાઈવ કરવું, કલાકાર લાવવાય, વિડિયા કેસેટ વાળો લાવવું. તે બધો ખર્ચો કરો કે એ ખર્ચો બંધ કરવા માટે તો મીટિંગો જ ચાલી હમણાં. તો કણ એટલે બહાર નીકળો તાણી તમને ખબર હોય કે બહાર નીકળવું નહીં જોઈ. બહાર નીકળો ને તો બધી ખબર પડે કે આની મીટિંગ હોય. આ એ વરઘોડું હ, ડીજે હ, પછી આ દાગીના એ બધું હાલવાનું કોઈક બંધારણ કરવાનું હ. હા ઓહ આબુ એજો તે મીટિંગમાં હું જ કહું આ લોડો તમારે કોમની જ મીટિંગ અપાય. એજો લોડો જલ્દી છોકરો લઈ જાય બંધ કરાવો. આ બધું એ બધું બંધ જ કરવાનું. તમારે કોમની જ મીટિંગ આવી. અને આ સૂટ ને બૂટ યાદ આવ ને આ કેટલા રહ્યો એટલે બોનું હાલવાનું પાછું બીજેનું કારણ ધડા વિવાહ કરવા છોકરા હતા એલા તું બોમ્બ ચડાવ ધુવા ચડાવ બીજે લાઈવ પ્રોગ્રામ રાતી પાલટી ખાવામાં તો મંચુરિયન ને રસગુલ્લા ને એવું રાખવું. ગામમાં ખબર પડે કે ભોલાજીએ લગ્ન કર્યા છોકરાના. એ કાકા શું હલે આ મેસેજ આયા કરી વોટ્સઅપમાં. તારા મેસેજ આ મીટિંગ શની મીટિંગ આ બંધારણની. શાનું બંધારણ મળ્યું અત્યારે? બંધારણ આપણે મળ્યું ડીજે બંધ, દાગીના બાગીના બધું બંધ. હા કોણ કરાવી મીટિંગો? મીટિંગો ચમ થોડી બધા હતા ને બંધ પણ ચાલે જ નહીં કાકા. તમે કહી દઉં તો ખબર વટ પાડવાના ગોમો કળન ધડા વિવાહ કરવાના. તો તારે પૈસા કોમ ના કરે. કાકાનું પૈસા એટલે તો કહું પૈસા ફૂટી પાડવાના. આ મેસેજ પેલા એક નો આ વાલાભાઈ ઘેર હું તો તારું એટલે જોજે ખાલી આ વાલાભાઈ ઘરનું રાખી બારે બોલાવો. એટલે તું શું કા ટેન્શન લોય? આપણે તો કળન ધડા ગોમમાં વટ પાડવાનો. કાકા બંધારણ દાન તો આપણે કશું નહીં કરી કે બારે ગોમના ભેગા થાય. શું બારે ગોમને ભેગા થાય? આ આગેવાનો શું વાત કરી? તાણી અને આગેવાન બાર ગોમનું ભેગું કરવાનું. હોવ જ ને મારે કામ ડીજે કરતો હું તો નહીં પાડવાનું. આવતા હા મારમાં જે મેસેજ નહીં આવતા મારામાં હું ગ્રુપમાં છું એટલે આવી મેસેજ. અસર મિત્રો મીટિંગ રાખી કે છે આ વાલાભાઈ ઘેર એટલે હાલ જઈને કહું કે માત્ર બંધ નહીં થાય. મારા છોકરાને જેવા ખરા તમે કહી ધવા દીધું તો હું ગાડી જા હું હેઠ તો જઉં લેજે પકડ. છોકરો છે ધડા વિવાહ કરવા પડી ચોથી નાવાની નોતી મીટિંગો કરવા બેઠા વાલાઈ કેટલી વાર એ તો મને એવું ખબર મારા બેટા બધાને કીધું પણ આવી ના તો હું શું કરું? ભૂખ લાગી એને કહો ભાઈ આપણે એકલા માટે આ નહીં કરતા. તો બધાના પગ પાછા આવ્યું અમે આ એવું જોઈ લે આ મારા બેટા કમામ તો ઢગલા ઢાય કમાતા નહીં
આપણે વિચારે પાછળની પેઢી કાંઈ યુવાનો બાપડા આવા હોય ને કોઈ નોકરી ફોકરી ઠેકાણું નહીં તો એમ કહીને બસાવીને કોઈ નોકરી બોકરી કરી દો બસાવી ચડી જાત વાત સાચી છે પણ કોઈના મગજ નહીં ઊંચું કા મીટિંગમાં ફટાફટ જઈએ એ વાત સાચી હવે બધા પગ પાસ આવી મારા બેટાના આ તો 12 વાગવા આયા કારણ આગેવાન આવી તો ખબર પડે કે કેટલા રહ્યા આગેવાન ફોન કર્યો આગેવાનને આગેવાન તો ફોન કર્યો તો 12 જેટલા આગેવાન ગયા 12 થી ગયા નેકળી ગયા 1 વાગે પાછું પોણી વળે હા 1 વાગે પોણી વળે પોણી વળે પડતું મેલવાનું હોય આપણે એટલા આગેવાન આવી ગયા જાઓ ઉઠો તમે આગેવાન આવી ગયા પણ ગોમના હશે કે કપાતા ને આવો આવો આવી ગયા આવો રાજુજી હા તું ઉઠો બસ આવો શું છે તમે આવો જમવા પહોંચો ફોટો ને ના ના હવે આપણે આવો ભેળા થાય રાગે રાગે તમે તૈયાર છો તંતો જ્યાં બધા હતા એ આવી બધા આવી પેલા પેલાજીને થોડા કોમથી બહાર નીકળે તો કાકો છું અમુક કે અમે આવીએ છીએ ને બધા ફોન કરીને રાગે રાગે આવી ટાઈમે પાછો અવાજ થાય છે કે હા ટાઈમ હવે થાય એટલે આપણે કોઈ વધારે ઉપાડ કરાય નહીં મેં તો કેવું સારા પમાં હું ના પાછા હોય સાચી વાત અત્યારે કોઈ બંધારણ ગમતો હોય કોઈ ના ગમતો હોય એવું હોય પાછું બધાને ગમે કે ના ગમે પણ કરવું તો પડશે જ હવે જો દુખતો નહીં એના પછી નહીં પીતો બંધારણ કરતો તો જ આગળ આપણી પાછળની પેઢી સુધર જાય ને હા એમને તો શું ખબર પડે આવા ધંધા કરતા કરતા એટલે કોઈ રાખ્યું નહીં હવે એટલી બધી વાર કરી આગળ ના બાપ અરે એક સંમેલન હતું નહીં તો આપણે બધું ભેગું સંમેલન કર્યું છે ને વો વો એમાં જે તો બોલાયા હતા આયા? મોડું થઈ ગયું પપ્પા ફોન લેટ કે મારા પપ્પા ફુલાજી તમને ખબર પડે કે નહીં પડતી પૂરે તો કદી મીટિંગમાં આયા આજ ભાડા છે હું તો પડે પડે ના પડે પણ તમને નહીં પડતી શેલાજી ના ઘેરથી થોડું મોડ થઈ ગયું અને એક તો આ યા ટીમ બેઠા હતા તે ઓવાની યા ટીમ તમારા માટે તો મીટિંગ એટલા તો ઓવાની ઓય લઈને આવ્યો બોલ બોલ ના ચાલે એટલે આખો દાડ મીટિંગમાં આવી આ આગેવાન છે બહાર જઈ રહ્યા તો આવા આવી ગયા ચોકન તમે યાદી બેઠા હતા આ ઈવન છોકરાને મહિનામાં લગાની ઈવન થોડી ખબર કે આપણા જેવી પરિસ્થિતિ છે ઈવને એ તો વાત તો મળી કે છોકરાને લગાની એમાં યાદ વાત તો આવે આ ડીજેના બીજેના ખર્ચાઓ આપણી નિર્ણય યાટી ગયા હતા બાપડા ખર્ચા માટે તો બેઠા હોય કણ પણ તો કદી મીટિંગમાં આયા તે ખબર હોય તો ડોઝરું ફોને કુદામ રાખી તે પણ મેજી બેસી જેવું હતી અડધું પડતું રહેવું પડે એના માટે છોકરો કે ડીજે લાવવું હેલિકોપ્ટર લાવવું ભલા તો મોણા બધા- બહાર નીકળો, બહાર તો કોણ ખબર પડે આવી થી ઘરના બહાર નીકળો તો ખબર પડે ગામમાં શું થાય ને બારે ગામમાં શું થાય હા તો ખબર તો હતી નહીં યાટી યાટી ના એમાં નિમો તો જતા રહેવા થઈ ગયા કીધું કે રાજુજી આગેવાને આબા નાહી એવું ઓવા એમાં જ આવ્યા હતા જોઈને આવ્યા આપણી ગામમાં આવીને આવ્યા છે હું કીધું કે આ તમારા માટે તો મીટિંગ જ છે તમારા બધું આ આપણા બધા માટે મીટિંગ એ વાત તો સાચી હે અને સોમય તો દવાખાનામાં જાય પાછો સોમય તો દવાખાને જાય ને વાત થાય મને આપવા એવું હે પહેલાજી આ બંધ ના ચલે જાય પહેલાજી એ તો કાકો જ નહીં ગયા પછી પેલા ઈવન શીખ ઘેર જાય હગાવાલામ હમણાં પાછા આવી તો કામ કહો ને આપણે વોટ્સઅપ મેસેજમાં નાખી દેવું કારણ કે યુવાનોને તો આપણે હાથે કંઈ પ્લાન નહીં ખાય મોટા મોટા પહેલાં આપણે વિચાર લઈએ અને પછી આ સંગઠન કરવાનું બધા ગમવાનું હા. એટલે આરી બધી વાત બહાર પડશે પણ હાલ જે બંધારણ કરવાનું એ આપણે કહી દઈએ રાજુજી હા. કે આજુબાજુ બંધારણ તો ફિક્સ કરી તો નાખ્યું જ છે કે આટલું આટલું કરવાનું પણ તોય આપણે આરે આપણને જણાવી દે એટલે આપણે યુવાનોને કહી દેવાનું મેસેજ નાખી દેવું મને હમણાં બીજો વાત કરી છે કે જો આપણો બોલો હું આપણે મહાસંમેલન હતું બોલાયો તો હું જઈને આવ્યો બરાબર યુવાનનું આયોજન સારું છે જબરદસ્ત આયોજન ગોઠવ્યું છે બધા કુરિવાજો અમુક જે છે ને એ બધા બંધ કર્યા છે તે આપણે હવે હીરા બંધ કરવાના નહીં જો મેન તો પહેલી એક જ વાત કે લગ્નમાં ડીજે બંધ પછી વરઘોડો સાદા કરવા બરોબર ઢોલ બરાબર બરોબર અને પાર્ટી રાસ ગરબા બધું બંધ બરોબર બરાબર તો આમ તો અને પછી બાબરીમાં ડીજે બંધ જે મહેમાનના જે ઈવન આલવું હોય એ આલી અને ઉજવણા પેરમણી બધું બંધ એ તો બરોબર હાઉ એને જે હો 50 રૂપિયા હાથમાં આલે છૂટા હા જે આલવું હોય એ ઈવન રીતે ઘર ધણી આલે 100 રૂપિયા જે હો આપણે હોકીએ તો એની ઈચ્છા હોય તો બસ હોય આલે એ તો હવાની ઈચ્છા આપણે નાના બાળક પછી બર્થડે બધું બધી પાર્ટીઓ બંધ કરી દીવાની બરાબર એટલે આપણે ઈવને જેવું કર્યું છે એનાથી આપણે થોડું બે ઘણું થોડું વધારે મજબૂત રાખશે બરાબર આ રાતનું યુવાન સંમેલન હતું તે મને આવી વાત થઈ મિટિંગમાં કેમ કે જો અત્યારે તો કોઈ આપણી
છોકરા તો બહુ પાછળ જતા રહે બરાબર આપણો સમાજ એને કશું બહુ નહીં પાછળ હેડા. પાછળ ખર્ચા આખા કોમ ના કરી ખર્ચા કરાવ તો પોને જ રાખી ખર્ચા અને આપણે તો ભણાવાના પૂરા પાણી નહીં કરતા આપણે તો કેટલા ખર્ચા વધી ગયા શિક્ષણ તો બહુ પાછળ બહુ એટલે હવે આપણે આ મિટિંગોથી એનાથી થોડું જાણવા મળ્યું કે હવે શિક્ષણમાં આગળ વધો અને ખર્ચામાં થોડા પાછા રહો. હા આ ટાઈપનું આયોજન તો બરોબર હ. પણ હવે શું કે આજે બંધારણ કર્યું છે એવું મજબૂત કરો કે બંધારણ કોઈ ના મોત એના પર કોઈ દંડ રાખવો હા. કે એના કે ના જાવું એના કે શું કરવું શું ના કરવું એ ટાઈપનું કહો. હા તો એમાં કેવું નકર આ તો કેવું હતું આગળ કે હું આ મિટિંગમાં લાવે છે આયા 4-5 બીજા 10-15 બીજા આયા હીરા બંધારણમાં ઉભા રહ્યા હા. ઈવા નહીં વાપર્યું પણ જેટલા એવા છે આપણે કે મિટિંગનું નામ વાપરીને આવી જ નહીં. બધાએ આવશે ચમકા હોય એમાં નિયમો એવા કર્યા છે કોને કે જો એના ઘેર કોઈ હોય ના મને હા એના ભાઈનું કેવું ના મને પછી ગોમના કેવું ના મને તો પછી એના ઈકણ એના ભાઈને જવાનું બંધારણ કર્યું છે હા એ બરાબર બરોબર. એ બરાબર. ખરું. કોઈ વાતે એને ભાઈને નહીં જવાનું ગોમ નહીં જાય એટલે ભાઈએ નહીં જાય એ રીતે બંધારણ કર્યું બરોબર છે બરાબર અને પછી ધારી રીતે ઇવન સંમેલન રાખ્યું મોટા પાયે કે રાખ્યું હ એ બધાને એમાં જવાનું છે બરાબર અને આપણે જે બંધારણમાં આવશે એ પાળવું પડશે નહીં પાડી તેને ગોમ સમાજથી બાદ કરવામાં આવશે એ તો વ્યવહારિક વાત. આ તો એ તો વ્યવહારિક વાત છે. આપણો બંધારણમાં તો રાજી જ છો આપણે તો બરોબર. અને દાગીનો મેં સારું કર્યું પાહું શું કર્યું દાગીનાનું? દાગીના 2 ચાલવાના હા એ બરોબર કરી દાદા. હા. તો આપણે જે આપણો સમાજ આપણે હાલ ભેગો કર્યો ને આપણા જે યુવાનો નહીં આ વળી મિટિંગ થાય ગમે ત્યારે તો આપણે આરી વાત વળી બહાર પાડી દેવું હવે દાગીના બહાર ઓછા કરો કારણ કે અત્યારની વસ્તી અને આપણો સમાજ તમામ કશું નહીં એકલી મજૂરી કરે અને ઈમોય દાગીના પોતપોતના હાથ દાગીના હાથ ગમે દાગીના. તે દાગીના કરાવે. તો વાલાજી હા ફૂલાની તો એટલો વળી માથાનો ભાર ઓછો એ વાત સાચી. આ પૈયા ઓછો. તો મસ્ત. બે દાગીના એટલે ઘણું ઓછું થઈ ગયું તો હતું. દાગીના બાગીના કરે ને શું 3 લાખના દાગીના કરાય હા જો 6 લાખ રૂપિયા વ્યાજવાન દેખશું જમીન અડધો વીઘો વેચી હે જો લ્યો, જો આપણો. વેચી. જમીન વેચી કટકો તો અહીંયા જો આવું છે વાપ દેવાના આપણે તો જોતા તમને ખબર નથી મીટિંગની મીટિંગની ખબર જ હતી મને. હા તો જે કદી મીટિંગમાં આવ્યો તો ખબર હોય કે આ તો હું એમ ઘેરથી નીકળ્યો તાણી એમ કીધું જ અને છોકરા બાજુ ફોન હતો છોકરો સમાચારે હાલતો નહીં કે આજ મીટિંગ છે એવા છોકરાએ તો કશું કીધું નહીં મને હા ને જો દાગીનામાં હોના ચોરીનો બહુ ભાવ વધી ગયા વાત સાચી. એટલે હવે દાગીને કરે મેળ આવે એમ નહીં પહેલાં તો ભાવ ઓછા હતા એટલે બરાબર હતું કે ધણીને જે ફાવે એમ દાગીના માગી એમ હાલતા હતા બરાબર એ રીતનું બંધારણ કર્યું કે હોમાંથી મેમનોને બોલાયા હતા અને કીધું છે કે ભાઈ તમારે હોમાં દાગીના હાલવાના અમારે જેવા હાલ તમે ના હાલો તમારે હોમાં હાલવાના છે એટલે અમે 2 દાગીનાનું બંધારણ કર્યું અને બીજો પ્રશ્ન એ કે મોમેરામાં તમે જે બધું ગાડો ભરીને લઈને જતા હતા ને વાહ એ બધું બંધ કર્યું હવે ખાલી આપણા મોમેરામાં પૂરગતમાં જે જરૂરિયાત વસ્તુ બરાબર રઘોડા શર્ટ એ બધી એવી હાલવાની અને બીજું જે રોકડ રકમ તમારે હાલવી હોય એ છોડીને બંધ મુઠ્ઠી હાલ દેવાની હોય વાત સાચી. લાખનું રાખ્યું બરાબર વધારે રાખ્યું નહીં લાખથી ધણીને હાલવું હોય થોડું ઘણું વધારે મોમેર કરવું હોય તો એની રીતે પાછળ જે બંધ મુઠ્ઠીએ જે હાલવું એ આ લે કે તો જાહેરમાં હાલવાની જરૂર જેવી શક્તિ એવી ભક્તિ હા વાલાજી પેલા વાત સાચી જ છે કે હમણાં એક ના એક હોય આમ આપણો મોમેરાનું ઘરનું પૂરું ના કરે તો આમ એમોય આવીને પડે એ વાત આ સાચી. શું કહેવા માંગી ખબર હે? આપણા વાહન ભરીને લઈ જતા હતા ને, એની જગ્યાએ વાહન નહીં પૈસા આલો તો કોઈ કોમ આવે. એ વાત સાચી. અમે આપણે તારા આ વિહોના વાહન આયેલા હું કોમ આવે કરી હર દિવાળી ગજ કરવાના હર દિવાળી ગજ કરવાના કશા કોમના વાહન નહીં ખાલી કોને કહે છે? વાહન. અને એ તો મેન ખોટું પેલો તોબાનો ગોળો 6-7 રૂપિયાનો ગોળો અને મારો વર્ષે દિવાળી પર ઉતર વળી કહાઈને પાછો ચડી જાય હવે આ બધામાં આપણો ક્ષત્રિય સમાજ બહુ પાછળ પડી ગયો જો ગણતરમાં કોઈ દમ હાલતો નહીં આવા આપણો ખર્ચા મારી નથી એટલે બહુ સારું થયું કે આપણા 12 ગામ ભેળા થયા તથા 36 ગામ ભેળા થયા બરાબર એનાથી બહુ આપણો ફાયદો થાય આપણી પાછળની પેઢીને ફાયદો થાય. ફાયદો તો હાથ કર. હા લાલાજી હા, આમ તો આ બધું બંધ થઈ જાય તો ફાયદો ફાયદો પૂરેપૂરો કે ફાયદો. મારા પેલા ડીજે તો બેન્ડ વાજન
રાતે પાર્ટીઓ કરીને મને પાછા આપણે લાઈ લાઈ પીતા આજકાલના નેનનો છોકરો એમાં શીખતા બધો હવે ધારો કે ફૂલાઈને છોકરાને લગન હોય તો એને છોકરાને દોસ્તારો આવે ને કી માથે પીવાનું જોશે પી પી નાચી નાટક કરીને ઝઘડા કરી જોડ કરી પછી વિવાહ બગાડીને એવું બધું કરતા વિવાહ બગાડી સાહેબ જેમ કહેજો આપણે લગ્ન હોય ગમે તે અવસર હોય તો કોકનો તને મીટિંગો કરી વાલાજી બોલાજી આ કરી કોણ આવ્યું કદી કોઈ meeting આવો બે હોય કર આવો આગેવાન કેમ મોડું કર્યું હું તો મીટિંગોમાં આવું મીટિંગમાં આયા તે મોડું કર્યું છે કે તોય રસ્તો ભૂલી ગયા છું તને મીટિંગો કરી કો હા તને મીટિંગ હોય ખબર જ નહીં તમને તો મને તો નહીં ખબર આ તો મીટિંગ તો બરોબર હે તો તમે ખબર નહીં તમે તો બહાર પડતા હોય ખબર પડે બધી ખબર હે શું ખબર હે છોકરે બધું કીધું હું કીધું તો છોકરાને ફોનમાં આવી એટલે છોકરે કીધું છે જો તમારે કરવી જ કરજો મીટિંગો આપણે એવા નહીં બતાવે પૈસા વધી જાય શું પૈસા ફૂલથી 10 વીઘા જમીન એક વીઘો વેચી માં ધૂમધામથી છોકરાને વિવાહ કરવા વાત સાચી પણ તમારે પાન 10 વીઘા પણ બીજો પાન નહીં એનું શું અમે શું કરે ટૂંકો મારી જોઈ એટલે પણ નહીં તમે વિગો વેચીને વિવાહ કરશો તો તમારા છોકરા માટે રાખશો કે નહીં રાખો વિગો છોકરા તો જે કરવું એ કરી એવું નહીં અમે એ માટે મીટિંગો જો કરી મહા વટ પાડવાનો ગમો રાકેશ બારો બોલાવવાનો છે આપણે રાકેશ બારો બોલાવજો વાત સાચી પણ મારી વાત છોકરાને તો ધૂમધામથી વિવાહ કરવાના છે જો હવે આ તો ખાલી હું તમને કહેવા તો હું બંધારણમાં રહેવાનું હા નહીં તો વભરતા જો ના બંધારણમાં રહેવું જ કોઈ ના જો તમારે વિવાહ કરવા હોય ધૂમધામથી તો અમારી કોઈ ના નહીં પણ અમારા ગામનો કોઈ આવે નહીં અને તમારો હક્કો ભાઈ તમારે ઘેર નહીં આવે અને તમારો હક્કો ભાઈ નહીં આવે તો સમજી લેજો અમે બહારના આવે નહીં અને તમે સત્તાય કરશો એવું બધું કરવાથી કોઈ આબાથી નહીં આબાથી તમે બધું કરશો તમે બીજા દાડા બધા રૂમાલ લઈને તમારે ઘેર લોકો આવી જાય વાત સાચી એ ના તમે ત્યાં કોઈ ના બાંધના આવશે અમાર તો પૈસાથી બોલાવજો બારના છે બારે ગામો ક્ષત્રિય ગામો આપણા ક્ષત્રિય સમાજમાં ટોટલી આર્યું બંધ થાય તો તમારે એકલું હોય કે અમારે એકલાનું હોય એવું હોય તો તમે રાવણ પેલું કોફી બંધ કરાવો કે હા બધે બધું બધું બંધ કરાવો કે તો રાવણામાં ખાલી જે પૈસા આવતા હોય ને લખવો હોય ને આપણે જે બેહીને ડોહા એટલું જ બાકી જુઓ પેલા કહુંબા પાણી બંધ આ બધા તાંબા ઘણી પડી આવતી બધું બંધ ખાલી બીડીઓ બસ એ 12મું હોય ને તો મારા બેટા કે બાજરી રોટલા બનાવો એ 12માં કઢી બનાવો દાળ બનાવો વાપરો તમે આવતા નહીં એ બંધ કરાવતા નહીં 12માં બધું બંધ કરાયેલું હોય 12માં ખાલી કઢી ખીચડી બીજું કશું કોઈ ચીજ નહીં કઢી ખીચડી શું કાં રાખો એ તમારે રાખવું પડે કે બહારની લોબેન્ડની પબ્લિક આવે ને તો ઇવન આવતો મોડ થઈ જાય તો બાપડી કેટલું જમીન જાય બીજું તો કશું આપણા ડોહા તો કે પેલો હીરો લાવો કે શું આપણો વાત મારી બધી સમાજમાં બધી વાત થઈ ગઈ છે કે મગ અને શીરો જ રહે બીજું કશું નહીં રહે 12માં મગ ને શીરા સિવાય કશું નહીં કરવાનું આ વાત થઈ ગઈ ને આ બંધારણ પાકું થઈ ગયું હોય લખાઈ ગયું છે અને બધાના મેલ્લા દીઠ ગોમ લેવલ બધાને કહી દીધું હોય અને ઇવન આ નિયમો બધા પાળવા પડશે ને પાળવા પડશે આગેવાન તમારી વાત સાચી છે પણ ઓમ ભૂખો વાલાજી છે નહીં ખબર એ તો રાવણ ડોહા આવેલા મારા બેટા ઘેર પ્લીઝ બીડીએ ના પડતા કે ભાઈ પિસ્તોલ લાવો આ તો એ બધું બધું બંધ બંધ. એટલે હવે એવું હતું પહેલા કે તમે શોખ કરતા એટલે આપણા જેવા ઘડિયાળ શોખ કરતા પણ હવે તમે આ બધા શોખ નહીં કરતા ઘડિયાળ શોખ પડી મેં છે હા. ઘડિયાળને જો બીડીનું વ્યસન હોય એ તો ના ચાલે એટલે બીડી તો લાઈન હાલવી પડે એ બીડીની વાત નહીં ચા ઘેર ચા ના પડતા અત્યારે હોય કે કોફી લાવો દૂધ ગરમ કરીને લાવો હા, એ તો નથી લાવવું એ બધું બાપડો કોઈ બંધ ગરીબ હોય તો બધું બંધ આ કરી ભૂલાઈ જેવું મરી જાય હા, એ અમાર તો વાત અલગ છે હજુ જો આપણો ચા કોફી ચા તો ચાલુ રહે ચા તો ચીડથી આવી છે અને ચા તો પહેલી મહેમાન ગતિની ચા છે ચા પાણી તો ચા પાણી શરમ ચાલુ ભાવે. રહે કોફી દૂધ એ બધું કહુંબા બહુંબા બધું બંધ કરવાનું પણ પહેલા જે હાલ મેન જે મોટા ખર્ચા થઈ જાય ને જે ડીજેના પછી પાર્ટીના અને જે બધા આ બધું દારૂ પીવાનું એ બધું બંધ કરવાનું હ ના મેન દાગીના દાગીના આ બધી મોટી પછી જેણી વસ્તુ તો પછી ચીઠી ના આપવા બંધ થઈ જાય એ વાત સાચી તમારી એટલે તમારે આ બધું નિયમો- બંધ કરો એમ આ બંધારામાં તમે ઉભા રહો કે નહીં ઉભા રહો તો મને કહો જો આગેવાન આપણા સમાજ માટે આવું થતું ને તો હું તૈયાર છું બંધ કરવા સારું થાય છે ને સારું થાય તો કે એના માટે તો બધા ગામોમાં મિટિંગો કરી મહાસંમેલન રાખ્યું છે પાછું શેરી એ વાત સાચી તમારી પણ હું શું કહું છું હા દંડ રાખશો તો હું તો દંડ ભરીને તૈયાર થઈ જાય હવે મારે કેવા જેટલા છે દંડ રાખ્યો જ નહીં દંડ રાખ. દંડ રાખ્યો જ નહીં સમાજ બહાર જ ડાયરેક્ટ જ કાઢવાનું રસીદ લખણ થઈ ગયું છે એટલે દંડ તો કોઈ બી ભરીને ચાલુ કરે કે પણ દંડવાળી સિસ્ટમ જ કાઢી નાખી છે એટલે તમે હવે તમારું ઊભું રહેવાનું છે બીજોને સાથ સહકાર તમારે આલવાનો
અને જે ના માનતું એને મનાવી અને એક બે વખત કહી અને ના માને તો પછી એના રીતે તો સમાજ કરશે ગોમ કરશે. એ બરોબર કર્યું. એ વાત આજે આગેવાન પછી એનો ના માને ને તો એના ઘેરે ના જવાનું, તો કોઈ મરી જાય તોય નહીં જવાનું, તો મહિનામે નહીં જવાનું આપણે. હારા અવસરમાં નહીં જવાનું. તમે તો આ મીટિંગમાં આ તો બધી વાત થઈ ગઈ કે માર તો મુરત ઘટાયેલું યાર. ના મોને તો એના ઘેર લગ્નમાં નહીં જવાનું કે મહિનામાં બધા ખર્ચા નહીં જવાનું. આ તો કેવું તમે આવતા નહીં તો તમે ખબર નહીં. બાકી બંધારણ તો જો આરી મજબૂત બંધારણ તા. હા આગેવાન. બીજું કેવું તો આ બંધારણમાં એવું હક જો તમે ના મોનો તમારે ત્યાં જેટલા નહીં મોનવાવાળા હોય એવું નહીં કે બધા મોનવાવાળા હોય. જેટલા રાજી નહીં હોય જેને રૂપિયા કરતા છે ને એરા નહીં હોય, પણ એરા બીજો નહીં વિચારતા તો આપણી જે ક્ષત્રિય સમાજ છે ને એ નોકરીઓમાં આવી રીતે ભણવામાં લાયકાતમાં બહુ પાછળ છે. અને આપણે એક વાત જો તમે આ મુહૂર્ત કઢાઈ દીધું ભલે કઢાઈ દીધું 12 તારીખે જોન જવાની માર આખો જવા નહીં, પણ જો બોનો ડીજે ને આ લેવો હોય તો અત્યારે બોન વાળવા નહીં દેતો. આ લેવો હોય કે ના લેવો, અને જો બોનું આલી હોય અને જે પાછો હાલતું હોય તો લઈ લેજો, અને ના હાલે તો બોનું જતું કરજો. જો આગેવાન આપણા સમાજનું હળ થતું હોય ને તો આપણે તૈયાર છે બધી રીતે. બસ એટલા તો. આપણો વાહ સુધી બંધાઈએ આપણે. હા હા ભાઈ આ બન્યું. ના છોકરા વાય બાર ઉપડે બીજું કાકા તો જો તો હોય ને આ ગાડી મેં વાત કોનો છોકરો વાળાજી અરે આપણા ભનાજીનો શું વાત કરો તાણે અને આવું કામ કરાય એને લુગડા મુગલા જોવો તો ખરા ડાકે ડાક પડે. લાલેન ખબર, લાલેન બધી ખબર, લાલેન પાડોશી, હા લાલેન પાડોશી. અચ્છા બાબા લાલ ચોલ થાય ખબર હે લા વરઘોડું કર્યું હે અનુ ઇવન ભાઈનું હા વરઘોડું કરીને નાચાય કૂદ્યા પેલા ડીજે મીજે લાયા ને ટેટા તમે જોવો તો કેવા ફોડી એ ખબર પેલા વ્યાજવા પૈસા લગન કર્યા એ રહ્યા વાહ, વ્યાજ લીધું તું ખબર હે હવે મજદૂરી કરી કરી વ્યાજ ભરીને પૂરી તો પડી ગયા હાલવાની હાલવાની. લડે તો હવે લોનો ઉપર ડોળાય જે થઈ ગયું થઈ જા, જા, ગયું. લડે તો બધું કરી જા આવો. છોકરાએ તો જે થઈ ગયું થઈ ગયું. નવા બંધારણમાં કોઈ હવે થોડું છોકરાને હવે થોડું ભણવામાં ધ્યાન આપજો. મા બાપ બધાએ બધા રીતે સાચવજો અને આ બંધારણનું પાલન કરજો. આ બંધારણ તૂટશે ને જે ગોમનું તૂટ્યું ને એટલે એ સમજી રહ્યા કે એ વાહનું તૂટ્યું આખા ગોમનું તૂટ્યું એવું થાય, એવું થાવું ના જોવું હવે. જો આગેવાન, હવે અમે શું હે? પાડી દેજો. તો હું તો અમારા મહેલાનો બંધો હું તમારા મહેલામાં હું વાત બહાર પાડી દેવ. લગભગ તો વાત બહાર બધાને ખબર જ છે, પણ તોય જેને નહીં ખબર હોય એને હું આવી હતી વોટ્સએપ મેસેજ હતો ઘેર મેસેજ પકડીને કહી દેવું કે ભાઈ આવી હતી આપણે બારે ગામના 36 ગામ ભેળા કરીને આવું આયોજન કરેલું બંધ કરવાનું, એટલે આવ્યું આવઠેથી બંધ કરી જ નાખેલું હોય. આ જેટલું પણ છે બંધારણ છે કે ડીજે છે, બાબરીમાં ડીજે, પછી આ બારમામાં ખાવા પીવાનું છે, લગ્નમાં જે ખાવા પીવાનું ઓછું વધવાનું, દાગીનામાં આ બધી રીતે હું બહાર પાડી દેવું. તમારે બધાને જે જેને મેલા લાગતા હોય એ મેલામાં કહી દેજો. એટલે હવ ના મેલામાં હવ કહી દે. હા, અને હવે ઘડી હું મિટિંગમાં નહીં આવું કેમ કે હાલી મોટું સંમેલન છે ને એટલે મારે ઈ જવાનું છે અને તમારે બધાને આવવાનું છે. કોમ પડતું મેલજો. બીજું કે હવ ના મેલામાં એટલું કહી દેજો કે હવાની મીટિંગ બહુ ભારે છે. આપણા 12 ગામ અને બાકીના 36 ગામ બધા ભેળા થઈ અને આવ્યું એક સંગઠન, મજબૂત સંગઠન કરવાનું હોય અને મજબૂત એ ટાઈપનું ફિટ કરવાનું હોય તો કોઈ ચાલુ ના કરાય. એલિફેના સંમેલન જમીનનો ટુકડો વેચવો ના પડે. વેચી માર્યો, અડધો વેચી માર્યો. તો ખબર હે જોનમાં ગાડીઓ ભરીને લઈ જતા હતા એનું કોઈ કર્યું હે? આ ઈમોય માણસો નક્કી કરવા નહીં. આ મહાસંમેલન થાય ને હા. ઈમોય નક્કી કરવા નહીં. કંકુત્રીમાં બધી રીતે નક્કી થાય કે કેટલા માણસો લઈ જવા, કંકુત્રી ચીવીથી આલવી, ફોનથી આલવી, કે વોટ્સઅપ કરવી, કે આલવા જવું, એ બધું એ દાળ નક્કી થાય. અને જોનૈયાનું ગાડી કરી હોય તો ગાડીમાં જ જવાનું, બાઇક લઈને નહીં જવાનું એનું કોઈ કર્યું? એ બધું એ દાડે બધું બંદોબસ્ત થાય રહ્યું. એ એક આગળ આખું લીટ એર્યું અલગ બનશે કે ગાડી ધણીએ કરી તે ગાડીમાં 100 જણા કીધા તો 100 જણા જ જવાનું હા અને કંકુરી જેટલી આલી એટલામાં જ જવાનું. પાછળથી કોઈને અલગથી ગાડી કે બાઇક લઈને કોઈને જવાનું નહીં. જે એ જાહે તો એના પર પછી કોઈક કાર્યવાહી એવું કોઈ ગોઠવશે. સંમેલન છે તો કોઈક તો કરશે કે આગેવાન હું મારા વાહનો બંધાવું, બરાબર છે. આ ખર્ચા બધા પણ હું મારા વાહનો બંધાવું. કોઈ બી આગળ પાછળ છે તમને પહેલા ઊભા રાખશી. હા હું ઉભો રહ્યો. અમે ફૂલાઈ બે બંધાયેલા હું બંધાયેલો, હું દવા પીવા હેડ હતો. આ કર્યું સારું કર્યું જે કર્યું એ. એટલે આવું ને આવું થાય કે પૈસા ના હોય એટલે આપણે કેવું ટેન્શનમાં કોઈ આવી રીતે દવા પીવાનું વિચાર, કોઈ ટૂંકો ખાવાનું વિચાર, કોઈ જમીન વેચવાનું વિચાર, કોઈ વેચવા લેવાનું વિચાર. એટલે આ બધું ના કરવું પડે એ માટે આપણા બંધારણનું નક્કી કરેલું હોય. એટલે આ બંધારણમાં ઊભા રહેજો, સંગઠન થઈને બંધારણ કરાવજો.
અને જે આ થાય છે ને એ બધું સારું જ થાય પાછું. વાત સાચી તમારે સારું જ થાય આમ તો. તમે જમીન આગા પાછી કરી હોય અડવાણી વેચી હોય દાગીનો માટે તો દાગીનાનો ભાવ હાલ છે તે વેચી અને જમીન પાછી છોડાઈ લેજો. પણ હાઈકે વેચી મારી હાઈખી વેચી મારી તો હવે કશું ના થાય. હવે એ વાતનું હાઈખી વેચી મારી કશું ના થાય. હવે દાગીના કરાયા છે ભાવ હાલ વધારશે. જો તમારી ઈચ્છા હોય તો વેચજો, ના ઈચ્છા તો રાખજો. એ કોક દા ચેડા મરી કોમ આખી કોઈ ખોટું થવાનું નહીં એ દાગીના. બીજું કહો, આ બધું આપણે જેટલું આયોજન કર્યું ને, જે આ સંગઠન, જે આ બંધારણ, એ બધાના વચ્ચે આપણે લીધા દાદો ભાગ. એટલે હા ને હવે આપણે આટલે મિટિંગ કરી પૂરી અને હવ હોના મેલામાં હવ કહી દેજો. એટલે આપણે એક વાર બોલાવી દઈએ દાદાપાની. બોલો દાદાપાની. હા મારું ટકુબા કોમેડી હા